સાહેબ એક હારે 15 લાખ માણસની પંગતને પાડીને પીરસતા પીરસતા જમાડે છે. વિચાર કરો. અને આપણે બુફે ગોઠવી દઈએ, એની હાથે લઈ લે, ખાઈ લે, પાણી પી લે, થાળી મૂકી દે. પણ ના સાહેબ, અન્નદાન મહાદાન. સાહેબ ઉમરાળા પાસે, મારે જન્મભૂમિ પાસે હળમતિયા ગામ આવ્યું, કદાચ કોઈ નામ સાંભળ્યું. પરમ પૂજ્ય શ્રી કાળુબાપુ, એક સતાધાર જે પાડા પીરની સેવા કરતા છે, જે મહાપુરુષ અત્યારે મૌન છે, બોલતા નથી. એ કરે સાહેબ 12 ગામ, 15 ગામના ગામ ધુમાડા બંધ કરે. કોઈની પાસે માગતા નથી સાહેબ. આપણી દેહાણ જગ્યાઓ કે કોઈ પણ જગ્યા સાહેબ જોજો તમે, ક્યાંય એમ નહીં કે મને આમાં તમે દો, એની મેળે આવે છે. કેમ કે અન્નદાન એ મોટો યજ્ઞ છે. ઈશ્વર અંશ જીવ વિનાશી, જ્યાં જ્યાં નજર મારી ફરે ત્યાં યાદી ભરી આપની. શિયારામ મહી સબ જગ જાની, કરવું પ્રણામ જોરી જુગ પાની. સાહેબ આની અંદર બેઠેલા તમે જેટલા છો, એની અંદર ઈશ્વર તત્વ રમી રહ્યું છે. અને ઈ ઈશ્વર તત્વને સાહેબ તમે જમાડો એટલે એની અંદરથી સાહેબ આશીર્વાદ પ્રગટ થાય. આપણે આપણી જ કથાની વાત કરો સાહેબ, અહીં આપણે કેટલા જમે, એનો તમામ શ્રેય જે રસોઈ લખાવનાર દાતા છે ને સાહેબ, એને જાય છે. તાળીઓથી વધાવો. એ લોકો કોઈ નામના માટે થઈને સાહેબ અહીંયા રસોઈઓ નથી લખાયું. એને નામનાની જરૂરત નથી સાહેબ, એને પોતાનો પ્રચાર કરવાની જરૂરત નથી. પણ જે આપણો વૈદિક પરંપરાનો જે આપણો માર્ગ છે કે અન્નદાન મહાદાન, કથા શ્રવણ કર્યા પછી અહીંથી કોઈ પૂછ્યું ન જાય. અને એટલા માટે થઈને રસોઈ આપી. મને ખબર છે ત્યાં સુધી સાહેબ લગભગ 4-4, 5-5 જણા, 2-2 જણા ભાગીદારો થઈને રસોઈ આપી. સાહેબ ધન્યવાદ આપું. ઈ નથી થતું. એક ઘરમાં રહીને કાર્ય કરતા હોય ને તોય બધાના વિચારો અલગ અલગ થઈ જાય. તે સાહેબ આ તો બધા કોઈક આ કુટુંબમાંથી હોય, કોઈક આ કુટુંબમાંથી હોય, કોઈક મિત્ર સર્કલ હોય, અને તોય સાહેબ એવો વિચાર આવે, એવો સદવિચાર આવે. ધન્યવાદ કહેવાય સાહેબ. પ્રણામ છે એના વિચારો. કેમ કે અન્નદાન મહાદાન. અમારા સુખરામ પ્રણાલિકાના મહાન સંત સાહેબ 47 વર્ષ થયા. પરમ પૂજ્ય ગરીબદાસ બાપુ ગોબા, નુરાપીર આશ્રમ, કદાચ તમે કોઈ નામ સાંભળ્યું. અને ન્યાના જે સિદ્ધ મહાપુરુષ સાહેબ ગરીબદાસ બાપુ નામ હતું. જ્ઞાતિય પિંજારા હતા. પિંજારા જે આપણે ગાદલાના રૂ પીંજે, પિંજારા. અને ગરીબદાસ બાપુ એમ કહેતા કે બંદૂકનો ભડાકો કરો ને તો 4 ખેતરવા હંભા. તોપનો તમે ભડાકો કરો ને તો કે 12 ખેતરવા સંભળાય. પણ એ કે રોટલાનો ટપાકો તમે બોલાવો ને સાહેબ, 3 લોકમાં સંભળાય. રાજસુ યજ્ઞ થયો મહાભારતમાં સાહેબ. ત્યારે ભગવાન કૃષ્ણએ બધાએ જે ભોજન કર્યું હતું ને, ભોજન, એ ભોજનના પત્રાળા જે થાળિયું, એ થાળિયું ઉપાડી હતી. એમ આપણું મહાભારત કહે. પુણ્ય છે સાહેબ, મોટામાં મોટું કર્મ આપણું છે અન્નદાન. કાંઈ ન થાય તો કાંઈ, અન્નદાન કરશો ને તોય ઠાકર રીત છે.
જેટલા જેટલા મહાપુરુષો થયા એ સાથે ભજન અને ભોજનની ધારાને લઈને ગયેલા છે. તમે જોઈજો, પ્રથમ ભજન ને પછી ભોજન. અમારા સુખરામ પ્રણાલિકામાં સાધુ બને એટલે પ્રથમ એને કહેવામાં આવે છે કે થાય એટલું ભજન કરજે અને ફ્રી ટાઈમ મળે એટલે ભોજન કરાવજે. પૈસાનો સંગ્રહ કરતો નહીં, દેવા વાળો નથી દુબળો, ભગવાન નથી ભિખારી, તને 4 હાથનો સાયો કરી દે. પણ ક્યાંય માગતો નહીં. મારો મૂળ સાહેબ કહેવાનો ભાવ, કેમ કે સાહેબ અન્નદાન આપણે કરવું. આપણે પેલા ગામડામાં નિયમ હતા સાહેબ કે અજાણ્યો માણસ હોય ને કોઈ જવાય ન દેતા. ગામના પાદરમાં જેવા વડીલો અમુકનો આશરો ઓળખાય ભાઈ, રોટલે મોટા હોય. કેમ કે ખવડાવવું એ કોઈ જેવી તેવી વાત નથી સાહેબ. વિચાર કરવો પડે સાહેબ. ખવડાવવું ને કઈ જેવી માય કાંગલાની વાતું નથી, મર્દાનગીની વાતું. એમ તમારા ઘરે પધરામણી આવ્યા હોય ને તમે અમને જમવાનું કીધું હોય ને હવે એમાં તમે રહોડામાં બેઠા બેઠા રહોડામાંથી ડોળા ફાડતા હોય તો એ લાડો ગળે ઉતરે ભાઈ. પણ સાહેબ એક આદર, પ્રેમ, સત્કાર. મારો ઉતારો જે છે સાહેબ પ્રવીણભાઈ ધરમસિંહભાઈ ગજેરા, મને કોઈ એના વખાણ કરવા નથી કીધું સાહેબ. સાંભળજો કે પ્રવીણભાઈ કે એના ઘરના એક આઈના કોઈ પણ મને એના વખાણ કરવા નથી કીધું, પણ એક મારું કર્મ છે, એક સાધુ છું સાહેબ, અને હું જોઉં છું શું બંને માણસની સાહેબ સેવા. સાહેબ રાતે 11 વાગે મારા રૂમ ની અંદર જ્યુસ લઈને આવે કે લ્યો બાપુ પીવો. 11 વાગે. કાલે તમે નહીં માનો, કાલે અમે બધા બેઠા હતા, મહેમાન આવ્યા હતા, તો એ બેન કૈલાસબા પોણા 12 રાતે મને કે બાપુ ચાલો જ્યુસ બનાવું છું ને પીવાનું છે. મેં કીધું ના મારી માં હવે મારે નથી હાલે. મન કે નહીં પીવું જ પડશે. મેં કીધું ના સાહેબ ખવડાવો. અમે 4 જણા, બપોરે 4 જણા હોય, રાત્રે 3 જણા હોય, અને એ સેવામાં ઉભું રહ્યું સાહેબ. એક કથાના વક્તાના ઉતારા તો જીલાય, પણ એક સાધુનો ઉતારો જીલવો નહીં સાહેબ, જેવી તેવી વાત નથી, યાદ રાખજો. કેમ કે હું એક કથાના વક્તા તો છું, પણ પેલા હું સાધુ છું સાહેબ, સંત છું. કેમ કે હું ધર્મને વરેલો મહાપુરુષ, હું મારું વખાણ નથી. કેમ કે સંત મહાપુરુષનું સાહેબ જ્યાં આસન હોય ને ત્યાં ઉર્જા પ્રગટ થઈ જાય. કેમ કે એનું ભજન પડ્યું છે, એમ મારું ભજન છે એ કરે. મારો મૂળ કહેવાનો ભાવાર્થ, ઠાકર રામદેવજી મહારાજ એને 4 હાથનો સાયો આપે સાહેબ. પણ અન્નદાન ઉતારો જીલો નહીં જેવી તેવી વાત છે. અને મેં તો સાંભળ્યું છે કે સાહેબ ગામમાં ગમે ત્યાં કથા હોય એટલે ઉતારો પ્રવીણભાઈ ઘરે જ હોય. કંઈક સાહેબ એના પણ પૂર્વના એવા યોગ હશે કે બધા સંતો મહાપુરુષો કથાના વક્તાઓના ઉતારા જીલે. કેમ કે ટાઈમ ટુ ટાઈમ હાજર રહેવું, ટાઈમ ટુ ટાઈમ ચા બનાવવી, ટાઈમે ટાઈમે કપડાં ધોવા. કે જે નિવૃત્ત, જેને નિવૃત્તિ લેવાનો સમય છે અને એ સેવા કરે છે. એને દીકરાની વહુ છે સાહેબ, બિહાર છે.
એમના દીકરા બિહાર, જેને નિવૃત્તિ લેવાની છે અને સ્વયંમાં સાસુમાં સેવામાં ઉભા. સાહેબ વિચાર કરો. અન્નદાન હું લઈ જાય સાહેબ આપણી પાસે? ખવરાવો. આ કુટુંબે અવડું મોટું આયોજન કર્યું સાહેબ, નકર નો થાય. સત્યનારાયણ ની કથા કરવા જાવ ને તોય તે સાહેબ 5 દિવસ સુધીની તૈયારી કરવી પડે. એની બદલે અવડું મોટું આયોજન કરીને સાહેબ આ નિસ્વાર્થ ભાવથી બધાને જમાડે. ભલે રસોઈના દાતા થઈ ગયા, બધું થઈ ગયું, પણ ઈ શ્રેય આ હીરપરા પરિવાર લઈ ગયો. વિપુલભાઈ, ઘનશ્યામભાઈ, આખો સમસ્ત હીરપરા પરિવાર. નિમિત્ત બની ગયા. બસ નિમિત્ત બનવું હંમેશા, જશ ન લેવો. નિમિત્ત બની જાવ ને તોય આપણે સંત મહાપુરુષ ઠાકરની નજરમાં આવી જાય. નિમિત્ત બનવું, નિમિત્ત હંમેશા સારા કાર્યમાં બનવું, એનો જશ મળે છે. અને એનો જશ પેઢીઓની અંદર આવે છે. અને આ ઉતરો સાહેબ 35 વર્ષ સુધી હતાધારની સેવા કરનાર ઉતારી સાહેબ આજ ગંગા મોહનપુર ગામ પરિવાર. જે કુળમાં દાતાર સુરવીર ભક્ત થાય ન્યા જ થાય ભાઈ, બાકી બીજે ક્યાંય ન થાય. પૈસો તો ઘણાની પાસે છે સાહેબ, રૂમના રૂમ ભર્યા, પણ વાપરી શકતા નહીં. વાપરવું, ખવડાવવું એ કોઈ જેવી તેવી વાત નથી. અને સંભાવ દ્રષ્ટિથી સાહેબ એક વ્યક્તિ નિર્ણય કરે એટલે વાત પૂરી. બધું આવી ગયું. પછી દાદા આવી ગયા, બાય આવી ગયા, નાનું છોકરું આવી ગયું, ઘરના આવી ગયા. ઓલાને પૂછવા જાય ને ઓલા એ કાંઈ વાત જ નહીં, સીધો ધડાકો. ક્યાંનું હા તો કેનું એમ વાત પૂરી. સાહેબ ઈ વિચારધારા છે ને, ઈ વિચારધારાના જેને મનમેળ કહેવાય, ઈ મનમેળ નથી થતા. પણ એ આ બધું પૂર્વની કમાણીઓ હોય તઈ થાય. સાહેબ ખવરાવો. આપણને ભગવાને કઈક દીધું હોય ને તો આપો. કોઈનો ભાર ન રાખે મોરારી આપે વ્યાજ સહિત સાહેબ વનમાળે. જોજો સાહેબ તમે જેટલું આપશો ને એનું ડબલ કરીને ઠાકર આપશો. પણ એક વાત યાદ રાખવી કે સત્કાર્યમાં આપવું. પછી કોઈ માણસ સાહેબ વ્યાજવા પૈસા તમારી પાસેથી લે કે આમને પછી તમે એને મદદ કરો ને એ વ્યક્તિ કોઈ બીજાના ઘરને ઉજાડે અને ન કરવાના સંગના દોષ કરે તો સાહેબ એના ફળ ન મળે, એનો અબજેશ મળે. અને એવા લોકોનો સંગય ન કરવો. એનાથી આપણી બુદ્ધિ, આપણા વિચારો, આપણું ભજન વયું જાય. અન્નદાન મહાદાન. અન્નપૂર્ણે સદા પૂર્ણે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધર્થમ ભિક્ષામ દેહી મા પાર્વતી. અન્નદાન કરવાથી પિતૃ તૃપ્ત થાય સાહેબ. મૂળ વાત. અન્નદાન થી પિતૃ તૃપ્ત થાય. એ તો આપણે હવે બધા રીતિ રિવાજો વ્યાઈ ગયા. બેસણા ઉત્તર ક્રિયાઓ હવે કાઢી નાખી. પેલા ગામડાની અંદર 12 દિવસ સુધી બેસતા, 12 દિવસ બેહે તો પેલા શું કરતા? ખવરાવતા. એની પાછળ નિમિત્તમાં ખવરાવતા, બટુક ભોજન કરાવતા બાળકો. કેમ કે અન્નદાનનો મહિમા હશે. કર્ણ સુવર્ણનું દાન દેનાર કોઈ પુરુષ હતા તો એ હતા કર્ણ. અને કર્ણનો જ્યારે સ્વર્ગમાં વાસ થયો
જ્યાં જોયું ત્યાં બધે હોનું જાય. એટલે કર્ણએ સ્વર્ગમાં વાત કરી કે આનું કારણ શું? ત્યારે ચિત્રગુપ્તે મને કીધું હતું કે હે કર્ણ, તમે આજ સુધી નકરું સુવર્ણનું જ દાન કર્યું છે. તમે ખોબો ભરીને ક્યારેય કોઈને જુવાર, બાજરી કે ઘઉંનું દાન, અન્નદાન કર્યું નથી સાહેબ. અન્નદાન કરો, થોડામાંથી થોડું, થોડામાંથી થોડું તમને ઉચિત લાગે તો કરો. સાહેબ આપણું ગામડું ગામ હોય, નિરીક્ષણ કરજો તમે. કોઈ પણ એવી અવસ્થા હોય, એવા કોઈ ગરીબ લોકો હોય કે જેની પાસે અર્થ ન હોય. કોરોનાનો સમય આવ્યો ને તે સાહેબ હારા હારા પરિવારોને વિકટ પરિસ્થિતિ આવી ગઈ સાહેબ. એ આ ભગવાન આપણને દેખાડે કે એકબીજાની મદદ કરજો. આપણું ગામડું ગામ હોય સાહેબ, એમાં કોઈ નિરાધાર ગરીબ કે જેનું કોઈ ન હોય, કોઈ એવું વયોવૃદ્ધ માં કે દાદા હોય કે જેનું કોઈ ન હોય, તો સાહેબ એક કીટ બનાવજો. કીટ રાશન કે 15 દિવસ 20 દિવસ કે મહિના દિવસ એને હાલે ને એટલો લોટ, તેલ, રસોડાનો સરસામાન, જીરું, મીઠું, રાય એવું બનાવી અને એને ચૂપચાપ મદદ કરી દેજો. સાહેબ તમે મંદિર બનાવો ને એટલું પુણ્ય મળે. લાખો ને કરોડો રૂપિયાના મંદિરો બનાવવાથી જે પુણ્ય મળે છે સાહેબ, ઈ પુણ્ય કોઈ દરિદ્ર નારાયણને અન્નનો દાન કરવાથી મળે છે. એમ આપણા સંતોને મહંતોને ભગવંતો કહે. હું મારું ઘરનું નથી કહેતો, યાદ રાખજો. કેમ કે અન્નદાન એ મહાદાન છે. મેં પેલા કીધું હતું, અન્ન ઉપરથી જ બધું થાય છે, આહાર ઉપરથી બધું થાય છે. જે આખો આપણા વિચારો છે એ બધા અન્નને અનુલક્ષીને. આહાર ઉપરથી તમે ધારો એ કરી શકો છો સાહેબ, અન્ન ઉપરથી ધારો એ કરી શકો. પછી જેવી તમારી વિચારધારાઓ, પછી સકારાત્મકતા છે તો પણ ભલે અને નકારાત્મકતા છે તો પણ ભલે. તમારે કોઈનું સારું કરવું છે તો પણ ભલે અને કોઈનું ખરાબ કર્મ કરવું છે તો પણ ભલે. પણ સારા કાર્યમાં જશ મળશે અને ખરાબ કાર્યમાં અપજશ મળશે. એના તમે પાપના ભાગીદાર બનશો. અન્નદાન કરો. તમારી આજુબાજુ સોસાયટી શેરીમાં સાહેબ એવું કોઈને કાંઈ જરૂરત હોય, ગામની અંદર જરૂરત હોય, એને આપો સાહેબ. ભગવાને તમને આપ્યું હોય તો આપો, ખવડાવો, પાસે બેહીને ખવડાવો સાહેબ. કાંઈ ન કરો તો કોઈ પણ એવો તિથિ આવતી હોય, બીજ હોય, પૂનમ હોય, 11 હોય સાહેબ, તમારી શેરીના નાના નાના બાળકોને ખવડાવો, રાજી થાય ઠાકા. તમારી પાસે સંપત્તિ હોય. બાકી પૈસો કોઈને કાંઈ આવવાનો નથી ભાઈ. સત્કર્મ રૂપિયા આંબો વાવીને વ્યાજ આવ સાહેબ, એના ફળ તમારી પેઢીઓ ખાય. આ બધા ફળની વાત, આ બધા આંબા વાવવાની વાત. અને આંબો હંમેશા જે વાવે ને સાહેબ, એને ફળની આશા હોતી નથી. અને ઈ વ્યક્તિ એની કેરી ખાવા રોકાતોય નથી. ભયો આ હીરપરા પરિવારે આંબો વાવ્યો. દાદાએ 35 વર્ષ સેવાઓ કરી, 10 વર્ષ સુધી દ્વારકા, પરબધામ, બગદાણા
એ સેવા કરી અને એ સેવાના પ્રતાપે અહીંયા આંબો વાવ્યો અને એ આંબાને કેરીઓ લાગી. આ બધી આ કેરીઓ આખો પરિવાર આખું કુટુંબ કે જે આ સત્કાર્ય કરે છે. અન્નદાન કરો, મારો મૂળ કહેવાનો ભાવ. રામદેવજી મહારાજ 24 ફરમાનો આપે અને એમાં પ્રથમ ફરમાન કે આવ્યા ગયા ને ટુકડો આપવો, ગરીબને ખવડાવવું, નિરાધાર જેનું કોઈ નથી એને અપનાવવા. સાહેબ આપણા વિચારો, મેં કાલે પણ કીધું તું, આજે કહું કે આપણા વિચારો, આપણા આંગણા ઉપર સાહેબ કોઈ એવો નિરાધાર વ્યક્તિ આવે ને તો એને સલાહ સાચી આપીએ છે. અને તમે સલાહ ના આપી શકો તો સાહેબ 2 હાથ જોડી દેજો. રામદેવજી મહારાજ સમસ્ત ગત ગંગાને કહે કે જ્યાં જ્યાં મારો પચરંગી નેજો ફરકાવશો ત્યાં ત્યાં અન્નક્ષેત્રો ચાલુ રાખજો. જ્યાં મારી પાઠ પૂજા થાય ત્યાં ક્યારે જાર કર્મ ન કરતા, ત્યાં ક્યારે પાખંડ ન કરતા, ત્યાં ક્યારે વર્ણ ભેદની વ્યવસ્થાને ઊભી ન કરતા. બોલેલા છે, સ્વયં ઠાકુર બોલ્યા. સદગુરુ બાળીનાથ બાબા ગતગંગા અને રામદેવજી મહારાજ સતપંથની ધારાનો ઉપદેશ આપે. રામદેવજી મહારાજ પોતાના 24 ફરમાનો આપે. જેમ હું તમે સામે બેઠા એમ આજ આખી ગતગંગા ભગવાનની સન્મુખ બેઠી. રામદેવજી મહારાજે સાહેબ જે ઉપદેશ છે, સદગુરુ બાળીનાથ બાબાની હાજરીમાં અને સંતો અને મહાપુરુષો 24 ફરમાન કહે. અને એ વખતમાં પુસ્તક લખાણું જેને રામદેવ ગીતા કહે, રાજસ્થાની હિન્દી ભાષામાં છે સાહેબ. ભગવાન ઠાકુર રામદેવજી મહારાજ ઉપદેશ આપે છે કે હે ગંગા, મારું 5મું ફરમાન છે કે સદગુરુ, સંત, મહાપુરુષ, બ્રાહ્મણ ને કાયમ વંદન કરજો, કાયમ એના ચરણારવિંદના અધિકારી બનો. ગુરુની ઉપર નિષ્ઠા રાખજો સાહેબ. આપણે નથી રહેતી. આપણી એક પરીક્ષા થાય તે આપણે કહીએ કે અમારા ગુરુમાં કાંઈ છે નહીં. ગુરુમાં તો ઘણું છે પણ આપણી અંદર કાંઈ હોતું નથી સાહેબ. ગુરુને બધી ખબર હોય છે સાહેબ, યાદ રાખજો. સંત મહાપુરુષ ખબર પડી જાય, સંત મહાપુરુષ આપણને ઓળખી લે. તમે ગમે એવો ગુનો કર્યો હોય સાહેબ, ચોરી કરી હોય કે લૂંટ કરી હોય, કાંઈ પણ ગુનો કર્યો હોય તો પોલીસ વાળા હોય ને એની મેળે એને ઓળખી લે, શકના આધારે ઓળખાય. કેમ કે ગુનો કરનાર પુરુષ પોતાના હલન ચલન, પોતાના આચરણ
પોતાના પગલા દ્વારા ખબર પડી જાય. જો એક સામાન્ય સાહેબ પોલીસ વાળા જો એક ગુનેગારને ઓળખી લેતા હોય તો આ તો સાહેબ આધ્યાત્મિકતાનો માર્ગ છે. સદગુરુ સંત મહાપુરુષ કેમ સાધકને ન ઓળખી શકે? પોલીસ વાળાને સાહેબ બાતમી મળે ત્યારે તો પકડી જ લે, પણ વગર બાતમી તમે જોજો એ પકડી લે. રોડ ઉપર ઉભા હોય તો પોલીસ વાળા ગુનેગાર વ્યક્તિને હોય ને પકડી લે. કેમ કે ગુના કર્યા હોય એને રસ્તા બદલાવવા, એને કેડા બદલાવવા. સદગુરુ સંત મહાપુરુષ સાધકને ઓળખી લે છે. ગુરુ ઉપર મારો મૂળ કહેવાનો ભાવ કે ગુરુ ઉપર નિષ્ઠા રાખવી સાહેબ, ગુરુ ઉપર આપણે વિશ્વાસ રાખવો. આપણને સદગુરુ મહારાજે જે મંત્ર આપ્યો હોય, આપણને સદગુરુ મહારાજે જે પણ કંઠી આપી હોય, તુલસીની આપી હોય તોય ભલે, કે રુદ્રાક્ષનો પારો આપે તોય ભલે સાહેબ, કે સ્ફટિકની માળા પહેરાવી હોય તોય ભલે, ઈ કંઠીમાં વિશ્વાસ રાખવો. એટલે તો આપણે કહેશે ને કે ગુરુજીના નામની હો માળા છે ડોકમાં સાહેબ. 2 મિનિટ ધૂન કરો ગુરુજીની. પૂજ્ય નારાયણ સ્વામી ભજન સમ્રાટ અને એના ગુરુની ધૂન પૂજ્ય નારાયણ બાપુ. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, નારાયણ નામની હો માળા છે ડોકમાં, માળા છે ડોકમાં. ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, ખોટું લેવાય નહીં, ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં. અવળું હલાય નહીં હો માળા છે ડોકમાં, માળા છે ડોકમાં. નારાયણ નામની હો માળા છે ડોકમાં, બોલ્યું બદલાય નહીં, ટેકને તજાય નહીં, બોલ્યું બદલાય નહીં, ટેકને તજાય નહીં, ઉપદ ધરાય નહીં હો માળા છે ડોકમાં, નારાયણ એ નારાયણ નામની હો માળા છે ડોકમાં, ધન સંગ્રાય નહીં, 1 લાખ વાય નહીં, ધન હંગરાય નહીં, 1 લાખ વાય નહીં. આપણે પેલા ગામડામાં સાહેબ કહેવાય હતી, એકલા ખાય ને એને ગાલ પસોલા થાય. આવ્યું જ ન્યા કે દીધું હોય તો કોકને દેવું સાહેબ, ખવડાવજો. નારાયણ સ્વામી કહે છે કે ધન સંગ્રાય નહીં, 1 લાખ વાય નહીં, કોઈને ડૂબવાય નહીં હો માળા છે ડોકમાં. બોલો નારાયણ નામની હો માળા છે ડોકમાં, હરિહરાનંદ કહે સજને ચુકાય નહીં,
વિસરાય નહીં હો માળા છે લોકમાં છેલ્લો દિવસ સાહેબ ગુરુજીના નામની સાડા હો 3 કલાક થાય. માળા છે લોકમાં એટલો આનંદ કરવો એટલો કરી લેજો સાહેબ, કારણ કે પછી આ પલ પાછી નહીં આવે. નારાયણ નામની હો માળા છે લોકમાં શ્રીમન નારાયણ 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 બદ્રી નારાયણ 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 સ્વામી નારાયણ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ તાળી પાડી ભગવાનના નામનો જપ કરશો સાહેબ. છેલ્લો દિવસ છે અને આજુ પ્રેમથી બધાને કહું છું સર કે સાહેબ આ તાળી પાડી અને આનંદથી ભગવાનના નામનો જપ કરજો, કેમ કે રા બોલશું એટલે મોઢું પોળું થાય અને એમાંથી આપણું પાપ કર્મ છે એ બહાર આવે છે. મ બોલો એટલે બંધ થઈ જાય, એ સામે આવે છે. તો કે ક્યાં જાહે તો કે તાળી નહીં પાડે ને એની પાસે જાહે. હવે તમારે પાડ્યું હોય તો પાડજો, ન પાડો તો કાંઈ ના. છેલ્લો ઉપદેશ તમને એક ભજન ભરી તલવાર રાધે ગોવિંદા આમાં કોને કોને ભજિયા રાધે ગોવિંદા ઓલા નરસૈયાએ ભજિયા શ્યામ રાધે ગોવિંદા ઓલા માનલી કે ખાધો માર રાધે અમારે ગોવિંદા નેસડી ગામથી મારો જે આશ્રમ છે એ આશ્રમની બાજુમાં વાડી છે અને એ નેસડીથી આજ કથા સાંભળવા માટે થઈને 4 ભાઈઓ આવ્યા છે. તો તાળીઓથી આપણે એમનું સ્વાગત કરીએ સાહેબ. એક વજન ભરી તલવાર રાધે ગોવિંદા આમાં કોને કોને ભજિયા શ્યામ રાધે ગોવિંદા राधे 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 श्याम से मिला दे राधे 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 तू श्याम से मिला दे 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 सीधे 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 तू राम से मिला दे सीधे 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 राम से मिला दे राम से मिला दे राम से मिला दे इतने इतने राम से मिला दे राम से मिला दे बाबा राम से मिला दे उमा 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 शिव से मिला दे उमा 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 शिव से मिला दे अरे राधे 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 राधे
કીર્તન કરી પણ સાહેબ એક આદર પ્રેમ સત્કાર મારો ઉતારો જે છે સાહેબ પ્રવીણભાઈ ધરમસિંહભાઈ ગજેરા, મને કોઈ એના વખાણ કરવા નથી કીધું સાહેબ. સાંભળજો કે પ્રવીણભાઈ એક એના ઘરના એક આઈના કોઈએ પણ મને એના વખાણ કરવા નથી કીધું, પણ એક મારું કર્મ છે, એક સાધુ છું સાહેબ, અને હું જોઉં છું શું બંને માણસની સાહેબ સેવા. સાહેબ રાતે 11 વાગ્યે મારા રૂમની અંદર જ્યુસ લઈને આવે કે લ્યો બાપુ પીવો. 11 વાગે. કાલે તમે નહીં માનો, કાલે અમે બધા બેઠા હતા, મહેમાન આવ્યા હતા, તો એ બેન કૈલાસબા સાડા 11 પોણા 12 જેવું થયું. પોણા 12 રાતે મને કે બાપુ ચાલો જ્યુસ બનાવું છું ને પીવાનું છે. મેં કીધું ના મારી માં હવે મારે નથી હાલે. મન કે નહીં પીવું જ પડશે. મેં કીધું ના સાહેબ ખવરાવો. અમે 4 જણા, બપોરે 4 જણા હોય, રાત્રે 3 જણા હોય, અને એ સેવામાં ઉભું રહ્યું. સાહેબ એક કથાના વક્તાના ઉતારા તો જીલાય, પણ એક સાધુનો ઉતારો જીલવો ને સાહેબ જેવી તેવી વાત નથી, યાદ રાખજો. કેમ કે હું એક કથાના વક્તા તો છું, પણ પેલા હું સાધુ છું સાહેબ, સંત છું. કેમ કે હું ધર્મને વરેલો મહાપુરુષ, હું મારું વખાણ નથી. કેમ કે સંત મહાપુરુષનું સાહેબ જ્યાં આસન હોય ને ત્યાં ઉર્જા પ્રગટ થઈ જાય. કેમ કે એનું ભજન પડ્યું છે, એમ મારું ભજન છે એ કરે. મારો મૂળ કહેવાનો ભાવાર્થ, ઠાકર રામદેવજી મહારાજ એને 4 હાથનો સાયો આપે સાહેબ, પણ અન્નદાન ઉતારો જીલો નહીં જેવી તેવી વાત છે. અને મેં તો સાંભળ્યું છે કે સાહેબ ગામમાં ગમે ત્યાં કથા હોય એટલે ઉતારો પ્રવીણભાઈ ઘરે જ હોય. કંઈક સાહેબ એના પણ પૂર્વના એવા યોગ હશે કે બધા સંતો મહાપુરુષો કથાના વક્તાઓના ઉતારા જીલે. કેમ કે ટાઈમ ટુ ટાઈમ હાજર રહેવું, ટાઈમ ટુ ટાઈમ ચા બનાવવી, ટાઈમે ટાઈમે કપડાં ધોવા, કે જે નિવૃત્ત, જેને નિવૃત્તિ લેવાનો સમય છે અને એ સેવા કરે છે. એને દીકરાની વહુ છે સાહેબ, બિહાર છે, એમના દીકરા બિહાર છે, અને જેને નિવૃત્તિ લેવાની છે અને સ્વયંમાં સાસુમાં સેવામાં ઉભા. સાહેબ વિચાર કરો. અન્નદાન હું લઈ જાય સાહેબ આપણી પાસે, ખવરાવો. આ કુટુંબે અવડું મોટું આયોજન કર્યું સાહેબ, નકર નો થાય. સત્યનારાયણ ની કથા કરવા જાવ ને તોય તે સાહેબ 5 દિવસ સુધીની તૈયારી કરવી પડે. એની બદલે અવડું મોટું આયોજન કરીને સાહેબ આ નિસ્વાર્થ ભાવથી બધાને જમાડે. ભલે રસોઈના દાતા થઈ ગયા, બધું થઈ ગયું, પણ ઈ શ્રેય આ હીરપરા પરિવાર લઈ ગયો. વિપુલભાઈ, ઘનશ્યામભાઈ, આખો સમસ્ત હીરપરા પરિવાર. નિમિત્ત બની ગયા. બસ નિમિત્ત બનવું હંમેશા, જશ્ન લેવો. નિમિત્ત બની જાવ ને તોય આપણે સંત મહાપુરુષ ઠાકરની નજરમાં આવી જાય. નિમિત્ત બનવું, નિમિત્ત હંમેશા સારા કાર્યમાં બનવું, એનો જશ મળે છે. અને એનો જશ પેઢીઓની અંદર આવે છે. અને આ ઉતરો સાહેબ 35 વર્ષ સુધી હતાધારની સેવા કરનાર ઉતારી સાહેબ આજ ગંગા મોહનપુર ગામ પરિવાર. જે કુળમાં દાતાર સુરવીર ભક્ત થાય ન્યા જ થાય ભાઈ, બાકી બીજે ક્યાંય ન થાય.
પૈસો તો ઘણાની પાસે છે સાહેબ, રૂમના રૂમ ભર્યા, પણ વાપરી શકતા નહીં. વાપરવું, ખવડાવવું એ કોઈ જેવી તેવી વાત નથી. અને સંભાવ દ્રષ્ટિથી સાહેબ એક વ્યક્તિ નિર્ણય કરે એટલે વાત પૂરી. બધું આવી ગયું, પછી દાદા આવી ગયા, બાય આવી ગયા, નાનું છોકરું આવી ગયું, ઘરના આવી ગયા, ઓલાને પૂછવા જાય ને ઓલા એ કાંઈ વાત જ નહીં, સીધો ધડાકો ત્યાંનું. હા તો કેનું એમ વાત પૂરી. સાહેબ ઈ વિચારધારા છે ને, ઈ વિચારધારાના જેને મન મેળ કહેવાય, ઈ મન મેળ નથી થતા. પણ એ આ બધું પૂર્વની કમાણી હોય તઈ થાય. સાહેબ ખવરાવો. આપણને ભગવાને કઈક દીધું હોય ને તો આપો. કોઈનો ભાર ન રાખે મોરારી આપે વ્યાજ સહિત સાહેબ વનમાળે. જોજો સાહેબ તમે જેટલું આપશો ને એનું ડબલ કરીને ઠાકર આપશો. પણ એક વાત યાદ રાખવી કે સત્કાર્યમાં આપવું. પછી કોઈ માણસ સાહેબ વ્યાજવા પૈસા તમારી પાસેથી લે કે આમનામ પછી તમે એને મદદ કરો ને એ વ્યક્તિ કોઈ બીજાના ઘરને ઉજાડે અને ન કરવાના સંગના દોષ કરે તો સાહેબ એના ફળ ન મળે, એનો અબજેશ મળે. અને એવા લોકોનો સંગય ન કરવો. એનાથી આપણી બુદ્ધિ, આપણા વિચારો, આપણું ભજન વયું જાય. અન્નદાન મહાદાન. અન્નપૂર્ણે સદા પૂર્ણે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધર્થમ ભિક્ષામ દેહી માં પાર્વતી. અન્નદાન કરવાથી પિતૃ તૃપ્ત થાય સાહેબ. મૂળ વાત. અન્નદાન થી પિતૃ તૃપ્ત થાય. એ તો આપણે હવે બધા રીતિ રિવાજો વૈયા ગયા. બેસણા ઉત્તર ક્રિયાઓ હવે કાઢી નાખીને. પેલા ગામડાની અંદર 12 દિવસ સુધી બેહતા, 12 દિવસ બેહે ને તો પેલા શું કરતા, ખવરાવતા. એની પાછળ નિમિત્તમાં ખવરાવતા, બટુક ભોજન કરાવતા બાળકો. કેમ કે અન્નદાનનો મહિમા હશે. કર્ણ સુવર્ણનું દાન દેનાર કોઈ પુરુષ હતા તો એ હતા કર્ણ. અને કર્ણનો જયારે સ્વર્ગમાં વાસ થયો, જ્યાં જોયું ત્યાં બધે હોનું જાય. એટલે કર્ણએ સ્વર્ગમાં વાત કરી કે આનું કારણ શું. ત્યારે ચિત્રગુપ્તે મને કીધું હતું કે હે કર્ણ, તમે આજ સુધી નકરું સુવર્ણનું જ દાન કર્યું છે. તમે ખોબો ભરીને ક્યારેય કોઈને જુવાર, બાજરી કે ઘઉંનું દાન, અન્નદાન કર્યું નથી સાહેબ. અન્નદાન કરો. થોડામાંથી થોડું, થોડામાંથી થોડું તમને ઉચિત લાગે તો કરો. સાહેબ આપણું ગામડું ગામ હોય, નિરીક્ષણ કરજો તમે. કોઈ પણ એવી અવસ્થા હોય, એવા કોઈ ગરીબ લોકો હોય કે જેની પાસે અર્થ ન હોય. કોરોનાનો સમય આવ્યો ને તે સાહેબ હારા હારા પરિવારોને વિકટ પરિસ્થિતિ આવી ગઈ સાહેબ. એ આ ભગવાન આપણને દેખાડે કે એકબીજાની મદદ કરજો. આપણું ગામડું ગામ હોય સાહેબ, એમાં કોઈ નિરાધાર ગરીબ કે જેનું કોઈ ન હોય, કોઈ એવું વયો વૃદ્ધ માં કે દાદા હોય કે જેનું કોઈ ન હોય, તો સાહેબ એક કીટ બનાવજો. કીટ
રાશન કે 15 દિવસ 20 દિવસ કે મહિના દિવસ એને હાલે ને એટલો લોટ, તેલ, રસોડાનો સરસામાન, જીરું, મીઠું, રાય એવું બનાવી અને એને ચૂપચાપ મદદ કરી દેજો સાહેબ. તમે મંદિર બનાવો ને એટલું પુણ્ય મળે. લાખો ને કરોડો રૂપિયાના મંદિરો બનાવવાથી જે પુણ્ય મળે છે સાહેબ, ઈ પુણ્ય કોઈ દરિદ્ર નારાયણને અન્નનો દાન કરવાથી મળે છે. એમ આપણા સંતો ને મહંતો ને ભગવંતો કહે. હું મારું ઘરનું નથી કહેતો, યાદ રાખજો. કેમ કે અન્નદાન એ મહાદાન છે. મેં પેલા કીધું હતું, અન્ન ઉપરથી જ બધું થાય છે, આહાર ઉપરથી બધું થાય છે. જે આખો આપણા વિચારો છે એ બધા અન્નને અનુલક્ષીને. આહાર ઉપરથી તમે ધારો એ કરી શકો છો સાહેબ, અન્ન ઉપરથી ધારો એ કરી શકો. પછી જેવી તમારી વિચારધારાઓ, પછી સકારાત્મકતા છે તો પણ ભલે અને નકારાત્મકતા છે તો પણ ભલે. તમારે કોઈનું સારું કરવું છે તો પણ ભલે અને કોઈનું ખરાબ કર્મ કરવું છે તો પણ ભલે. પણ સારા કાર્યમાં જશ મળશે અને ખરાબ કાર્યમાં અપજશ મળશે. એના તમે પાપના ભાગીદાર બનશો. અન્નદાન કરો. તમારી આજુબાજુ સોસાયટી શેરીમાં સાહેબ એવું કોઈને કાંઈ જરૂરત હોય, ગામની અંદર જરૂરત હોય, એને આપો સાહેબ. ભગવાને તમને આપ્યું હોય તો આપો, ખવડાવો, પાસે બેહીને ખવડાવો સાહેબ. કાંઈ ન કરો તો કોઈ પણ એવો તિથિ આવતી હોય, બીજ હોય, પૂનમ હોય, 11 હોય સાહેબ, તમારી શેરીના નાના નાના બાળકોને ખવડાવો, રાજી થાય ઠાકા. તમારી પાસે સંપત્તિ હોય. બાકી પૈસો કોઈને કાંઈ આવવાનો નથી ભાઈ. આંબો વાવીને વ્યાજ આવ સાહેબ, એના ફળ તમારી પેઢીઓ ખાય. આ બધા ફળની વાત, આ બધા આંબા વાવવાની વાત. અને આંબો હંમેશા જે વાવે ને સાહેબ, એને ફળની આશા હોતી નથી. અને ઈ વ્યક્તિ એની કેરી ખાવા રોકાતોય નથી ભયો. આ હીરપરા પરિવારે આંબો વાવ્યો. દાદાએ 35 વર્ષ સેવાઓ કરી. 10 વર્ષ સુધી દ્વારકા, પરબધામ, બગદાણા ની સેવા કરી. અને એ સેવાના પ્રતાપે અહીંયા આંબો વાવ્યો. અને ઈ આંબાને કેરીઓ લાગી. આ બધી આ કેરીઓ, આખો પરિવાર, આખું કુટુંબ કે જે આ સત્કાર્ય કરે છે. અન્નદાન કરો, મારો મૂળ કહેવાનો ભાવ. રામદેવજી મહારાજ 24 ફરમાનો આપે અને એમાં પ્રથમ ફરમાન કે આવ્યા ગયા ને ટુકડો આપવો, ગરીબને ખવડાવવું, નિરાધાર જેનું કોઈ નથી એને અપનાવવા. સાહેબ, આપણા વિચારો, મેં કાલે પણ કીધું તું, આજે કહું કે આપણા વિચારો, આપણા આંગણા ઉપર સાહેબ કોઈ એવો નિરાધાર વ્યક્તિ આવે ને તો એને સલાહ સાચી આપવી છે. અને તમે સલાહ ના આપી શકો તો સાહેબ 2 હાથ જોડી દેજો. રામદેવજી મહારાજ સમસ્ત ગત ગંગાને કહે કે જ્યાં જ્યાં મારો પચરંગી નેજો ફરકાવશો ત્યાં ત્યાં અન્નક્ષેત્રો ચાલુ રાખજો. જ્યાં મારી પાઠ પૂજા થાય ત્યાં ક્યારે જાર કર્મ ન કરતા, ત્યાં ક્યારે પાખંડ ન કરતા, ત્યાં ક્યારે વર્ણ ભેદની વ્યવસ્થાને ઊભી ન કરતા.
બોલેલા છે, સ્વયં ઠાકુર બોલ્યા. સદગુરુ બાળીનાથ બાબા ગતગંગા અને રામદેવજી મહારાજ સતપંથની ધારાનો ઉપદેશ આપ્યો. રામદેવજી મહારાજ પોતાના 24 ફરમાનો આપ્યા. જેમ હું તમે સામે બેઠા એમ આજ આખી ગતગંગા ભગવાનની સન્મુખ બેઠી. રામદેવજી મહારાજે સાહેબ જે ઉપદેશ છે, સદગુરુ બાળીનાથ બાબાની હાજરીમાં અને સંતો અને મહાપુરુષો 24 ફરમાન કહે. અને એ વખતમાં પુસ્તક લખાણું જેને રામદેવ ગીતા કહેવાય, રાજસ્થાની હિન્દી ભાષામાં છે સાહેબ. ભગવાન ઠાકુર રામદેવજી મહારાજ ઉપદેશ આપે છે કે હે ગંગા, મારું 5મું ફરમાન છે કે સદગુરુ, સંત, મહાપુરુષ, બ્રાહ્મણ ને કાયમ વંદન કરજો, કાયમ એના ચરણારવિંદના અધિકારી બનજો. ગુરુની ઉપર નિષ્ઠા રાખજો સાહેબ. આપણે નથી રહેતી. આપણી એક પરીક્ષા થાય કે આપણે કહીએ કે અમારા ગુરુમાં કાંઈ છે નહીં. ગુરુમાં તો ઘણું છે પણ આપણી અંદર કાંઈ હોતું નથી સાહેબ. ગુરુને બધી ખબર હોય છે સાહેબ, યાદ રાખજો. સંત મહાપુરુષ ખબર પડી જાય, સંત મહાપુરુષ આપણને ઓળખી લે. તમે ગમે એવો ગુનો કર્યો હોય સાહેબ, ચોરી કરી હોય કે લૂંટ કરી હોય, કાંઈ પણ ગુનો કર્યો હોય તો પોલીસ વાળા હોય ને એની મેળે એને ઓળખી લે, શકના આધારે ઓળખાય. કેમ કે ગુનો કરનાર પુરુષ પોતાના હલન ચલન, પોતાના આચરણ, પોતાના પગલા દ્વારા ખબર પડી જાય. જો એક સામાન્ય સાહેબ પોલીસ વાળા જો એક ગુનેગારને ઓળખી લેતા હોય તો આ તો સાહેબ આધ્યાત્મિકતાનો માર્ગ છે. સદગુરુ સંત મહાપુરુષ કેમ સાધકને ન ઓળખી શકે? પોલીસ વાળાને સાહેબ બાતમી મળે ત્યારે તો પકડી જ લે, પણ વગર બાતમી તમે જોજો એ પકડી લે. રોડ ઉપર ઉભા હોય તો પોલીસ વાળા ગુનેગાર વ્યક્તિને હોય ને એને પકડી લે. કેમ કે ગુના કર્યા હોય એને રસ્તા બદલાવવા, એને કેડા બદલાવવા. સદગુરુ સંત મહાપુરુષ સાધકને ઓળખી લે છે. ગુરુ ઉપર મારો મૂળ કહેવાનો ભાવ કે ગુરુ ઉપર નિષ્ઠા રાખવી સાહેબ, ગુરુ ઉપર આપણે વિશ્વાસ રાખવો. આપણને સદગુરુ મહારાજે જે મંત્ર આપ્યો હોય, આપણને સદગુરુ મહારાજે જે પણ કંઠી આપી હોય, તુલસીની આપી હોય તોય ભલે, કે રુદ્રાક્ષનો પારો આપે તોય ભલે સાહેબ, કે સ્ફટિકની માળા પહેરાવી હોય તોય ભલે, ઈ કંઠીમાં વિશ્વાસ રાખવો. એટલે તો આપણે કહેશે ને કે ગુરુજીના નામની હો માળા છે ડોકમાં સાહેબ. 2 મિનિટ ધૂન કરો ગુરુજીની. પૂજ્ય નારાયણ સ્વામી ભજન સમ્રાટ અને એના ગુરુની ધૂન પૂજ્ય નારાયણ બાપુ. ગુરુજીના નામની હો
માળા છે ડોકમાં નારાયણ નામની હો માળા છે ડોકમાં માળા છે ડોકમાં ખોટું બોલાય નહીં ખોટું લેવાય નહીં બોલાય નહીં ખોટું લેવાય નહીં ખોટું બોલાય નહીં ખોટું લેવાય નહીં ખોટું બોલાય નહીં ખોટું લેવાય નહીં અવળું હલાય નહીં હો માળા છે ડોકમાં માળા છે ડોકમાં નારાયણ નામની હો માળા છે ડોકમાં બોલ્યું બદલાય નહીં ટેકને તજાય નહીં બોલ્યું બદલાય નહીં ટેકને તજાય નહીં ઉપદ ધરાય નહીં હો માળા છે ડોકમાં નારાયણ એ નારાયણ નામની હો માળા છે ડોકમાં ધન સંગ્રાય નહીં એકલા ખવાય નહીં ધન હંગરાય નહીં એકલા ખવાય નહીં આપણે પેલા ગામડામાં સાહેબ કહેવાય હતી એકલા એકલા ખાય ને એને ગાલ પસોલા થાય આવ્યું ન્યા કે દીધું હોય તો કોકને તેવું સાહેબ ખવડાવજો નારાયણ સ્વામી કહે છે કે ધન સંગ્રાય નહીં એકલા ખવાય નહીં કોઈને ડૂબવાય નહીં હો માળા છે ડોકમાં બોલો નારાયણ નામની હો માળા છે ડોકમાં હરિહરાનંદ કહે સજને ચુકાય નહીં હરિહરાનંદજી કહે સજને ચુકાય નહીં નારાયણ વિસરાય નહીં હો માળા છે ડોકમાં છેલ્લો દિવસ સાહેબ ગુરુજીના નામની સાડા 3 કલાક માળા છે ડોકમાં એટલો આનંદ કરવો એટલો કરી લેજો સાહેબ કારણ કે પછી આ પલ પાછી નહીં આવે નારાયણ નામની હો માળા છે ડોકમાં શ્રીમન નારાયણ નારાયણ